નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ફરી એકવાર આંગણવાડી પગાર વધારાના સમાચાર સંસદમાં ગાજ્યા છે. સંસદમાં હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો ફરીથી ગુંજ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આંગણવાડી પગાર વધારાને લઈ અને જે છે તે મિત્રો મહત્ત્વના સમાચાર જે છે તે મિત્રો આપ્યા હતા. આપ સૌને જણાવી દઈએ કે સંસદમાં ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો જે નિખિલ એસ કારિયાલ સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેનો મુદ્દો પણ ઉછળ્યો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે શું સરકારી કર્મચારીઓની જેમ આ આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરશે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન, અને ગુજરાત સરકાર દ્વારા 6 મહિનાની અંદર જે મિત્રો એફિડેવિટ રજૂ કરવાનું હતું હાઈકોર્ટમાં, તેમાં ગુજરાત હાઈકોર્ટે શું રજૂ કર્યું છે, તેમાં સંસદમાં શું જણાવવામાં આવ્યું છે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાઈકોર્ટને શું જવાબ આપવામાં આવ્યો છે, અને સરકાર શું આગામી સમયમાં આ બાબતને લઈ અને ગંભીર છે કે નહીં લઈ તેને લઈ અને સંસદમાંથી મહત્ત્વના સમાચાર સાંભળ્યા છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો આજના આંગણવાડી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. જો વિડીયોમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય અમારો ચેનલમાં, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારા, માનદ વેતન વધારા વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો ગુજરાત સરકારની, તો ગુજરાત સરકાર સહિત રાજ્યભરમાં દેશભરમાં કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ICDS પ્રોજેક્ટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં અત્યારે હાલ જે આંગણવાડી કાર્યકરો છે તેને 10,000 રૂપિયા પ્રતિ માસ, જે વર્ષ 2022માં 7800થી વધારીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંગણવાડી સહાયિકાઓ એટલે કે તેડાગરોને હાલમાં 5,500 રૂપિયા પ્રતિ માસ એટલે કે 3950 જે 2022માં વધારવામાં આવ્યું હતું. અને હાલમાં રાજ્યની અંદર કુલ 53,000 કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓને આ લાભ મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં આંગણવાડી કાર્યકર અને સહાયિકાઓની જે નોકરી છે તે નોકરી ધરાવતા કેટલાક કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો એક PIL દાખલ કરવામાં આવી હતી. આથી વર્ષ 2008થી જે અલગ અલગ PIL થઈ હતી તે વર્ષ 2008થી લઈ અને વર્ષ 2018 સુધીની અલગ અલગ PILO જે યાચિકાઓ કરવામાં આવી હતી તે યાચિકાઓના ચુકાદા સ્વરૂપે નિખિલ એસ કરિયાલની સિંગલ બેન્ચ જજે ગુજરાત હાઈકોર્ટે આ બહેનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગુજરાત સરકારને ટકોર કરી હતી કે આ જે કર્મચારી છે સરકારી કામકાજમાં જોડાયેલા હોવાથી તેમને પણ રાજ્ય સરકારના કર્મચારી જેવો દરજ્જો મળવો જોઈએ અને વર્ગ 3 પ્રમાણે ક્લાસ 3 પ્રમાણે જે છે તે આંગણવાડી કાર્યકર બહેનો અને સહાયિકા બહેનોને ક્લાસ 3-4 પ્રમાણે માન્યતા આપવી જોઈએ. જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ પોલિસી બનાવવામાં ના આવે ત્યાં સુધી કર્મચારીઓને વર્ગ 3 અને 4 પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ. હાલમાં ગુજરાત સરકારમાં વર્ગ 3માં ફિક્સેશન પ્રમાણે 26,000 રૂપિયા પ્રતિ માસ અને વર્ગ 4માં ફિક્સેશનમાં કુલ 21,100 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે. આ કર્મચારીઓ જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને 26,000 રૂપિયા અને તેડાગર બહેનોને 21,100 રૂપિયા માનદ વેતન ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન હાલ જ્યાં સુધી સરકાર રાજ્ય સરકારના કર્મચારી જાહેર ના કરે ત્યાં સુધી માગી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને 6 મહિનામાં નીતિ તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત અનિયમિત નોકરી કરતા કર્મચારીઓને 10,000 રૂપિયા તથા 5,000ના સ્તરે વેતન ચૂકવવા પણ કહ્યું હતું અને યોગ્ય એરિયસની ચૂકવણી માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓને વર્ષ 2018થી ગણી અને વર્ષ 2020-22 સુધીનું જે બી થતું હોય તે એરિયસ પણ ચૂકવવાની ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટના એક જે ચુકાદો છે 30 નવેમ્બર 2024નો તેની વાત કરીએ તો ચુકાદાની તારીખ નવેમ્બર 2024 કોણે અરજી કરી હતી? તો આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓના વિવિધ સંગઠનો અને કર્મચારીઓએ તેમની નિયમિત નોકરી એટલે કે પરમનન્ટ એમ્પ્લોય તરીકે ગણવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ચુકાદાના મુખ્ય તત્વની વાત કરીએ તો પહેલો ચુકાદાનો મહત્વનો ભાગ હતો કે ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારી તરીકે માન્યતા આપવી. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓને જે કામગીરી સોંપવામાં આવે છે તે સંપૂર્ણ કાયદેસર અને સતત છે, તેથી તેમની અવગણના નહીં પણ સમાનતા સાથે વર્તવું જોઈએ. પરિણામે આંગણવાડી કાર્યકરોને ક્લાસ 3 કર્મચારી તરીકે, આંગણવાડી સહાયિકાઓને ક્લાસ 4 કર્મચારી તરીકે ગણાવવા હાઈકોર્ટે સૂચના આપી હતી. બીજો મહત્વનો ચુકાદો છે મિત્રો ગુજરાત હાઈકોર્ટનો કે નિયમિત કરવા માટેની નીતિ બનાવવી જોઈએ. 6 મહિનાનો સમય પણ ગુજરાત સરકારને આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને 6 મહિનાની અંદર નીતિ ઘડવાની ફરજ મૂકવામાં આવી હતી. નીતિ હેઠળ તમામ કર્મચારીઓનું વેતન, સર્વિસ શરતો, પેન્શન અને વીમા જેવા મુદ્દા પણ આવરી લેવામાં આવ્યા હતા. ત્રીજો મહત્વનો મુદ્દો હતો કે મિનિમમ વેતન અને એરિયસ જ્યાં સુધી નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી કાર્યકરોને 10,000 રૂપિયા પ્રતિ મહિના અને સહાયિકાઓને 5,000 રૂપિયા પ્રતિ મહિના માનદ વેતન અલગથી ચૂકવવાનો તાત્કાલિક આદેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષના પેન્ડિંગ એરિયસ પણ ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. પિટિશન ફાઇલ કરવાની તારીખથી મિત્રો તેને ગણી અને અલગ અલગ કર્મચારીઓને તે ચૂકવવાની વાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નિવેદનમાં વિશેષ ઉલ્લેખની વાત કરીએ તો કર્મચારીના અધિકારો સરકાર ઈચ્છાથી
નક્કી ન થાય, પરંતુ બંધારણ અને કાયદા દ્વારા જ નક્કી થાય છે. આંગણવાડી બહેનો સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમ છતાં તેમને ન્યૂનતમ અધિકાર પણ મળતા નથી. આ અન્યાય છે. પરિણામે શું થયું? હવે ગુજરાત સરકાર પાસે 6 મહિનાની સમયમર્યાદામાં નીતિ ઘડવા માટે નીતિના વર્ગીકરણ, નિયમિતતા, સેવા સવલતો, પેન્શન અને પગારના માળખાનો સમાવેશ ફરજિયાત કરવાનો રહેશે. જો સરકાર નીતિ નહીં બનાવે તો હાઈકોર્ટનો આદેશ ફરજિયાત અમલમાં લાવવો પડશે. વાત કરીએ તો જે સારાંશ છે તેમાં કર્મચારીઓને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો, તેડાગર બહેનોને વર્ગ 4 નીતિ ઘડવાનો 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. એરિયસની ચૂકવણી પણ કરવાની વાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારમાં હાલમાં શું ચાલી રહ્યું છે? તો સ્થાનિક યુનિયનો દ્વારા ગુજરાત રાજ્ય સરકારમાં ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ અને મજૂર યુનિયનોએ વર્ષ 2024-25 દરમિયાન રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. આગામી 4 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા જે છે તે 1 દિવસનો માસ સીએલ પર તમામ કર્મચારીઓને જવાની અને તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની વાત કરવામાં આવી છે. અને 4 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મિત્રો હજારોની સંખ્યામાં બહેનો એકઠી થઈ અને રેલી યોજી અને સરકારને પોતાની મુખ્ય માંગણીઓ જે છે તેને કરવાની વાત કરી છે. મિત્રો મુખ્ય માંગણી વાત કરીએ તો 10,000 રૂપિયા માનદ વેતનમાંથી 26,000 રૂપિયા કરવાની વાત કરવામાં આવી છે. કાયમી કર્મચારી તરીકેની ઓળખ, ગ્રેજ્યુટી પેન્શન વગેરે આપવાની વાત કરી છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરોમાં રાજ્ય સચિવાલયની બહાર પણ રજૂઆત થઈ છે. પરિણામે શું થયું? તો પરિણામે મિત્રો યુનિયનનો દબાણ વધતો જઈ રહ્યો છે. દિલ્હી સુધી મિત્રો હાલમાં જે છે તે પરિસ્થિતિ આપ જાણો છો તે પ્રમાણે આંદોલનની ફેલાયેલી છે. સરકારનો પ્રતિસાદ હાલ સુધી વળતર નહીં, માત્ર વિચારાધીન છે. હાઈકોર્ટના ચુકાદા રાજ્ય સરકારને દબાણમાં મૂક્યા છે. પબ્લિક સપોર્ટની વાત કરીએ તો વધી રહ્યો છે, ખાસ કરીને મહિલા શ્રમિક જૂથોમાં. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન જે છે તે મિત્રો ગુજરાત સરકારના જવાબની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટે જ્યારે વર્ષ 2024માં ચુકાદો આપવામાં આવ્યો હતો તેના જવાબના સ્વરૂપમાં મિત્રો આંગણવાડી કાર્યકરોને ક્લાસ 3 અને સહાયિકાઓને ક્લાસ 4 કર્મચારી તરીકે ગણવા તેવો ચુકાદો આપ્યો હતો. નિયમિત નોકરી કરવાની નીતિ બનાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફરજ પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકારના જવાબની વાત કરીએ તો મિત્રો હાલમાં સંસદમાંથી મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા જે છે તે માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે આ ચુકાદાને સ્વીકાર્યો નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો અમે તપાસ્યો છે અને તેને અપીલમાં એટલે કે અમે હવે તેને ચેલેન્જ કરીશું સુપ્રીમ કોર્ટમાં. આનો અર્થ એ થાય છે કે કેન્દ્ર સરકાર આ ચુકાદાની સામે હાઈકોર્ટમાં કાનૂની રીતે દલીલ કરશે અને તેનો અમલ રોકવાનો પ્રયત્ન કરશે. જો હાઈકોર્ટમાં મિત્રો કાનૂની રીતે આ શક્ય નહીં બને તો આ ચુકાદાને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. વાત કરીએ રાજ્ય સરકારનો અભિગમ તો રાજ્ય સરકારે હાઈકોર્ટના ચુકાદા બાદ હજી સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. નીતિ બનાવી કે કર્મચારીઓને નિયમિત કરવા માટે હજી કોઈ ચોક્કસ કાર્યવાહી જાહેર કરાઈ નથી. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર સાથે મળીને આ મુદ્દે કાનૂની ચર્ચા ચાલુ રાખી છે. નિષ્કર્ષની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર આંગણવાડી બહેનોને મોટો ન્યાય મળ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે આ ચુકાદાની સામે અપીલ કરવાની જાહેરાત કરી છે અને તેનો અમલ અવરોધી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.